ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતમાં જોયા જેવી થઈ। અહીં બહુમતીથી દૂર રહેલી ભાજપને સત્તા મેળવવામાં સફળતા મળી, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। આપ નેતા પ્રવીણ રામે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પડદા પાછળ ભાજપને સમર્થન આપ્યું છે। બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામે ભાજપ સાથે સેટિંગ કરી લીધું છે। તાલાલા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે। સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે। છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી, એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી જે તાલાળા વિધાનસભા લડેલા છે એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એ એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે। આ ઉપરથી સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને પ્રવીણભાઈ રામ ભાજપના એજન્ટ તરીકે કામ કરી આમ આદમી પાર્ટીના સભ્યોને બારોબાર વેચી અને સભ્યો સાથે વિશ્વાસઘાત કર્યો છે। વિશેષમાં પ્રવીણભાઈ રામ એવું કહે છે કે અમે કોંગ્રેસ પાર્ટીને ઉપપ્રમુખ પદ અને કારોબારી ચેરમેન તેમજ ન્યાય સમિતિ માટે પણ ઓફર કરેલી, પણ પ્રવીણભાઈને હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ, તાલાળા તાલુકાની જનતા આટલી ભોળી જનતા નથી। તમે જે કહો છો કે ઉપપ્રમુખ પદ, તો ઉપપ્રમુખ પદમાં તો અમારી દાવેદારી હતી જ નહીં। પછી તમે કહો છો કે કારોબારી સમિતિ, તો કારોબારી સમિતિ રચવા માટે થઈને મિનિમમ 5 સભ્યો જોઈએ, આ તમને પણ ખબર હોવી જોઈએ, જે કોંગ્રેસ પાસે બહુમત હતી નહીં। અને રહી વાત ન્યાય સમિતિ, તો ન્યાય સમિતિમાં SC કેન્ડિડેટ જ બેસી શકે અને અમારા SC કેન્ડિડેટ છે એ તો પ્રમુખ પદના દાવેદાર હતા। સ્પષ્ટપણે પ્રવીણભાઈ રામ, હું તમારા પર આક્ષેપ કરું છું કે તમે અને ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે, તમારા ખિસ્સા ભરવાનું કામ કર્યું છે અને આવનાર સમયમાં જો તમે આ ન કર્યું હોય તો હું તમને જાહેરમાં ચેલેન્જ ફેંકું છું કે તાલાળા વિધાનસભા આવી તમારું માદરે વતન છે, તમારું હોમટાઉન છે, તમે અહીંથી વિધાનસભા લડો, તાલાળાના મતદારો તમને આ તમારા દગાનો જવાબ આપશે। જુનાગઢ જિલ્લાની ચોકી તાલુકા પંચાયત એમાં આમ આદમી પાર્ટીના સભ્ય ગેરહાજર રહી છે અને ભાજપની પંચાયત બેસે છે। આ સિવાય અમરેલીની અંદર લાઠી તાલુકા પંચાયત એમાં આમ આદમી પાર્ટી ભાજપના સભ્યોના ટેકાથી પોતાની સરકાર બનાવે છે। આ સિવાય જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતમાં આપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ત્યાં ભાજપની સરકાર બેસે છે। છોટા ઉદેપુર તમે લઈ લો, છોટા ઉદેપુરની ઘણી બધી તાલુકા પંચાયતો એવી છે કે એમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી હોવા છતાં એના સભ્યો ગેરહાજર રહી અને ભાજપની તાલુકા પંચાયતો બેસે એ રીતના પ્રયાસો કર્યા છે અને પંચાયતો બેસાડવામાં મદદરૂપ થયા છે। તાલાલા તાલુકા પંચાયતની કુલ 18માંથી 9 બેઠક પર ભાજપની જીત થઈ હતી અને 7 પર આપ અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી। કોઈને પણ બહુમતી માટે જરૂરી બેઠક ન મળતા કોકણું ગૂંચવાયેલું હતું। કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીના સભ્યોએ ગેરહાજર રહીને ભાજપને છુપી રીતે સમર્થન આપી દીધું। આ મુદ્દે આપ અને કોંગ્રેસના નેતાની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં ઈશુદાન ગઢવીનું નામ પણ સંભળાઈ રહ્યું છે। તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં, મીડિયા વાળાનો ફોન આવે છે। પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો, અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે પંચાયત। અમારા બધા અહીંયા છે, શું છે હાથે હતા એમાં નથી આગળ પાડ જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો। બરાબર છે।
અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ નો ફોન હતો, આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે એના બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ. હું મેસેજ આવ્યો? કે એ ગોઠવાઈ ગયું છે એમ. નહીં. એ શક્યતા જરાય નથી હવે તો એમ થાય. ઓકે એમને સપોર્ટ લોય તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું, પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી. ઓકે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. એવી પણ ચર્ચા છે કે આ બંનેની લડાઈમાં ભાજપ ફાવી ગઈ છે અને સત્તા મેળવી લીધી છે.